હેલો ફ્રેન્ડ, સ્વાદ સંગમ વિથ જ્યોતિમાં આપ સૌનું સ્વાગત છે. ફટાફટ ડિનર રેસિપીમાં આજે આપણે જોઈશું ચોળાનું શાક, અને 15 મિનિટમાં જ બનીને રેડી થઈ જાય છે. બસ પ્લાનિંગ સાથે આપણે જો પ્રિપેર કરીએ ને તો ફટાફટ થઈ જાય છે. આ ચોળાને લઈ લેવાના છે, બરાબર વોશ કરી પાણી નાખી અંદર મીઠું અને હળદર નાખીને બાફવા મૂકી દઈએ. એ બફાય છે ત્યાં સુધીમાં આપણે ભાખરીનો લોટ પણ બાંધી દઈશું. આની સાથે રોટલા, ભાખરી, રોટલી બધું જ ચોળા સાથે બહુ સરસ લાગે છે. આ ભાખરીના લોવા પણ રેડી થઈ ગયા છે. હવે આપણે ચોળા બફાઈને થીજે છે ત્યાં સુધીમાં આપણે ભાખરી બધી વણીને તરી લઈશું. તો આ રીતે મેં બધી ભાખરીઓ પણ કરી નાખી છે. હવે જો આ કેવા સરસ ચોળા બફાઈ ગયા છે, એને બરાબર આપણે આટી લઈશું. હવે 2 ટામેટાં મીડિયમ સાઇઝના મેં ઝીણા ઝીણા કાપી લીધા છે. રાઈ, જીરું, હિંગનો આપણે વઘાર કરી લઈશું. હવે રાઈ તતડી જાય એટલે એની અંદર આપણે આ ઝીણા કાપેલા ટામેટાં એડ કરીશું. આપણે મીઠું ચોળામાં પણ બાફતી વખતે નાખેલું છે, એટલે ટામેટાં ચડે તેટલા પ્રમાણમાં જ મીઠું નાખવાનું છે. આપણા રૂટિનના બધા મસાલા અને આ મેગી મસાલો બહુ જ સરસ ટેસ્ટ એનો લાગે છે. પછી આ ચોળા બફાયેલા એડ કરો, થોડો ગોળ અને આ લીંબુના ફૂલ 1 ચપટી જેટલા નાખ્યા છે. 2-3 મિનિટ ચડવા દઉં એટલે આ ફટાફટ ચોળાનું શાક બનીને રેડી થઈ જશે. થાળી તૈયાર કરી દઈએ તો ચોળાનું શાક, ભાખરી અને પાપડ. તો ફટાફટ ડિનર રેસિપીની થાળી તમને કેવી લાગી જણાવો.